બસ રેડી જ થતો હતો, આવું જ છું. અરે કેટલી વાર? તને ખબર છે ને બધા અહીંયા આવતા હશે. અને તું તો કેશવનો ભાઈ છે ને, તારે તો સૌથી પહેલા અહીંયા હાજર રહેવું જોઈએ. રાઈટ અંકલ, બસ 10 મિનિટમાં પહોંચ્યો. ચલ માધવ, ફટાફટ તૈયાર થઈ જા. કેમ, શું થયું? આપણે દર્શન કરવા જવાનું છે. ના, મને મન નથી. ભગવાન પાસે જવામાં મન નહીં, હરખ જોઈએ. હરખ પણ નથી. માધવ, તે મને કહ્યું હતું ને કે તારી જૂની વાતો, તારી જૂની યાદો, તારી જૂની આદતો એ બધું જ યાદ કરાવવામાં તું મારી મદદ કરીશ. પણ ભૂતકાળને અને મંદિર જવાને શું લાગે વળગે? તને નહીં પણ મને લાગે વળગે. માધવ, તારા એક્સિડન્ટ પછી તને કંઈ થાય નહીં, તને તું સાજો થઈને પાછો હોસ્પિટલથી બહાર આવી જાય ને, એટલે મેં માનતા માની હતી કે જેવી તને રજા મળશે ને હોસ્પિટલમાંથી, એવા આપણે બંને જણા જઈને દર્શન કરશું. ઠીક છે, પણ આમાં કપડાં બદલવાની શું જરૂર? આજો, હું ખાસ તારી માટે લેવા ગઈ હતી, એનું પણ માન નહીં રાખે. લાવો. જો તારી ઈચ્છા હોય તો જ. દર વખતે પોતાની ઈચ્છા જોવા કરતા સામેવાળાની લાગણી, એની મહેનત જોઈએ તો વધારે સારું. ઠીક છે, તૈયાર થઈ જા, હું પણ તને તૈયાર થઈને બહાર. સંસ્કૃતિ, ઓ, હવે તે મારો પીછો પણ કરવાનું શરૂ કરી દીધું. ભૂલી ગઈ સંસ્કૃતિ? મેં તને કીધું હતું ને કે હું તારો પીછો ક્યારેય નહીં મૂકું. એ જ તને એક દિવસ એક્સપોઝ કરશે. સમયની વાત છે સંસ્કૃતિ, સમયની વાત છે. તું પણ અહીંયા જ છે, હું પણ અહીંયા જ છું. જોઈએ હું એક્સપોઝ થાઉં છું કે તું ગાંડી પુરવાર થાય છે. પણ મેં રિયાલિટી કીધી છે, તો યાદ રાખજે નીરવ, એક દિવસ હું તને એક્સપોઝ કરીને જ રહીશ. અરે હા, એ બધું જોશું હવે. અત્યારે ઘરે ચાલ, પ્રાર્થના સભા છોડીને આમ ભટકવાના નીકળી જવાય. જાણે છે ને, મરનારની આત્મા અવગતિએ જાય. શું કીધું? મરનાર? ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન નીરવ, કેશવ હજી જીવે છે. કેશવ મરી ગયો છે સંસ્કૃતિ, અને તું માનતી નથી. અત્યારે કેશવને શોધવા નીકળી. હું ક્યાંય પણ જાઉં, તું તારા કામથી કામ રાખ ને. સંસ્કૃતિ, તું મારા ભાઈની ગર્લફ્રેન્ડ છે ને, એટલે તારા પર બહુ દયા આવે છે. પણ તારે માનવું પડશે, એક્સેપ્ટ કરવું પડશે કે કેશવ મરી ગયો છે. આજે તું કેશવ જીવે છે એની લવારી કરે છે ને, એના કારણે લોકો તને ગાંડી માનવા લાગ્યા. એક્સેપ્ટ કર કે કેશવ તને હંમેશ માટે છોડીને જતો રહ્યો છે, અને હવે ઐશ્વર્યા પણ જશે. મને હતું તને હતું કે મેં ઐશ્વર્યા સાથે કંઈ કર્યું છે ને? યુ રાઈટ સંસ્કૃતિ,
યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. પણ જાણે છે તું ખોટી ક્યાં પડી? મારા વિરુદ્ધ પ્રૂફ શોધવામાં. પણ મારો ભાઈ પણ મહાન જતો રહ્યો મુંબઈ. સંસ્કૃતિ, મેં કેશવને કાંઈ ના કર્યું હોત. જો એ મારા મુંબઈના પ્લાનના પુરાવા સુધી ના પહોંચ્યો હોત તો મેં સાચે એની સાથે કાંઈ ના કર્યું. પણ મારો ભાઈ, એણે શોધી કાઢ્યું કે મેં ઐશ્વર્યાને મુંબઈમાં કેવી રીતે ફસાવી છે. એટલે ના છૂટકે મારે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. શિવની રાહ, ભગવાન તને મૂકશે નહીં, તું જોજે. અચ્છા, આપણે પૂછીને ભગવાનને, ભગવાન, ઓ ભગવાન, અરે મને પકડો ને ભગવાન, પકડો ને મને ભગવાન, મને પ્લીઝ તમે પકડો. તારો ભગવાન, તને અવાજ આવ્યો ભાઈ? હા, અચ્છા, હા હા હા, તો ના પાડે છે. એવું કહે છે કે આપણે પહેલા ઐશ્વર્યાનું કામ પતાવીએ પછી વિચારીએ. નીરવ, ઐશ્વર્યાને મૂકી દે. એને તારું શું બગાડ્યું? હા, તને મારાથી પ્રોબ્લેમ છે ને? હા, પણ તું મારી પ્રાયોરિટી નથી સંસ્કૃતિ. યુ આર નોટ ધેટ ઇમ્પોર્ટન્ટ. અત્યારે મારી પ્રાયોરિટી ગગન મહેલ છે. હું અહીંયા ગગન મહેલ માટે આવ્યો છું. One second. What? ગગન મહેલ એટલે? અલે લે સંસ્કૃતિ, યુ સો ઇનોસેન્ટ. બહુ ભોળી છે તું. પણ કાંઈ વાંધો નહીં. ગમે એમ હોય, મારી થનારી સાળી છે તું, તને બધું કહી શકાય. મને એક વાત કહે, સૂર્યાબાના ગયા પછી આ પ્રોપર્ટી કોના નામે થશે? નહીં? તારા ગુરુ મામાના નામે. અને ગુરુ મામાની વારસ કોણ? કોણ? મોઢા પર બે પૂંછડી વાળીને ફરતી ઐશ્વર્યા. અને તું તારી વાત નહીં કરતી હો. તમે બધા તો માથે પડેલા છો. હકીકતમાં વારસદાર એક જ છે, ઐશ્વર્યા. અને ધાર સંસ્કૃતિ કે ઐશ્વર્યાને અમારા લગ્ન પછી જો કંઈ થઈ જાય તો અસલી વારસદાર કોણ? યુ ગેટ માય પોઈન્ટ? હા, તારે જે કરવું હોય કર. તારી પાસે હજુ ચાન્સ છે. તારે જેને બચાવવા હોય બચાવ, જેમ બચાવવા હોય બચાવ. અને છૂટ છે. જા, ગેટ લોસ્ટ, ગો. છાયાબેન, સંસ્કૃતિને બોલાવો ને. એને નથી આવવું તો હું શું કરું? એવું ન હોય ને છાયાબેન, પ્રાર્થના સભા શરૂ થઈ ગઈ છે. વૈષ્ણવ પરિવારનું ખરાબ દેખાય, આવું ન શોભે. આવ સંસ્કૃતિ, બેસી. અરે આવ નહીં રવા. નીરવ, નીરવ બદલાયો નથી. પ્લીઝ બિલીવ મી, ટ્રસ્ટ મી મામા, નીરવ બદલાયો નથી. સંસ્કૃતિ, તું શાંત થઈ જા. આપણે પછી વાત કરીએ. ના મામા, આ જરૂરી વાત છે. એ બદલાયો નથી. એ ઐશ્વર્યાને પણ ફસાવે છે. એને ઐશ્વર્યા માટે કોઈ પ્રેમ નથી. એને ખાલી ને ખાલી વૈષ્ણવ પરિવારની પ્રોપર્ટી ગગન મહેલમાં રસ છે.
એ બધાને ઘરમાંથી બહાર કાઢવા માંગે છે. અને એની માટે એ ઐશ્વર્યા સાથે પ્રેમનું નાટક કરે છે. અને આ બધું મને નીરવે જ કીધું અત્યારે. અને હવે એ કહેશે કે મેં નથી કીધું. હું તો સંસ્કૃતિને મળ્યો પણ નથી, રાઈટ? ધ ફેક્ટ ઇઝ નીરવ મને મળ્યો અને એને મને બધી વાત કીધી. ભૂલ થઈ ગઈ મારી, બસ. આ જે પણ થયું એ મારી ભૂલ છે, મારી ભૂલ છે. બધું મેં જ કર્યું છે, મારી ભૂલ થઈ ગઈ, મારાથી ભૂલ થઈ ગઈ. બસ. તને આ જ જોઈએ છે ને સંસ્કૃતિ? તો આજે હું મારી ભૂલ સ્વીકારું છું. હું કેશવનો ભાઈ છું, એ મારી ભૂલ. મેં ઐશ્વર્યાને બચાવી, એ મારી ભૂલ. તમને બધાને હું મારો પરિવાર માનું છું. તમારા માટે મને પ્રેમ છે, એ મારી ભૂલ. હું સુધરી ગયો. ભૂતકાળની મારી બધી ભૂલોને સ્વીકારીને તમારી સામે હું હાથ જોડીને આવ્યો કે મારી ભૂલ. આર યુ હેપી નાઉ સંસ્કૃતિ? તું કહેતી હોય ને તો હું તને પગે લાગવા તૈયાર છું, પણ સંસ્કૃતિ પ્લીઝ બસ કર, હવે બસ કર. શું કામ મારીને ઐશ્વર્યાની વચ્ચે આવવા માંગે છે? પણ પ્લીઝ મને અને ઐશ્વર્યાને પડતા મૂક. નીરવ, બસ. બસ કર તારા નાટક. બસ કર, ઓકે? અને એક વાત યાદ રાખજે, તે કેશવ સાથે જે પણ કર્યું હોય, મને ખબર છે મારા કેશવ જીવે છે, એ ક્યાંય નથી ગયો. છોકરી શું કહે છે? હું પોતે કિશોરની અંતિમ યાત્રામાં ગયો હતો. રાત્રિ સભા શું કામ? ના, મને લાગે છે આ છોકરીનું મગજ ફરી ગયું છે. આ છોકરી ગાંડી થઈ ગઈ છે. શું કેશવ ખરેખર જીવે છે? યાદ રાખજે નીરવ, તારી એક પણ ઈચ્છા હું પૂરી નહીં થવા દઉં. હું ઐશ્વર્યાને ફસાવવા નહીં દઉં. કેશવને જે પ્રૂફ મળ્યા હતા ને, હું એ બધા સામે લાવીશ. ને કેશવને તારી સામે ઊભો રાખીશ. બસ સંસ્કૃતિ, બસ.